કલ્યાણનું જતન અને કલ્યાણના માર્ગમાંથી પતન રાજીપાનો અને કુરાજીપાનો અસરની બુદ્ધિમાં થાય છે. ભગવાન રાજી થાય તો કોઈને ઇનામ આપવા ન આવે, અને ભગવાન કુરાજી થાય તો કોઈને દંડા મારવા ન આવે. પણ શું કરે? એવી બુદ્ધિ ગુજારે. દદામી બુદ્ધિ યોગમ તમ એને મામુપ યાંતિ, એને ભગવાન એવી બુદ્ધિ આપે. એની બુદ્ધિ છે એ હવળી કરે. એટલે મોક્ષની બુદ્ધિ છે એ રાજીપામાંથી જ આવે છે. જેને આગલા જન્મમાં જેટલા રાજી કર્યા હોય એટલા આવ જન્મે એને હારું, અને આ જન્મમાં રાજી કરે તોય મને હારું. ભગવાનનો માર્ગ એવો છે તત્કાળ છે. પાપ પુણ્યનો માર્ગ એવો છે કે પછી એનો ટાઈમ આવે ત્યારે ફળ દે. અને ભગવાનના માર્ગમાં એવું નહીં ટાઈમ આવે ત્યારે ફળ દે. ટાઈમ આવે ત્યારે તો દે જ, પણ અત્યારથી મને દેવાય. ગુણાતીતાન સ્વામી કીધું પૂર્વ કર્મ હું આજ કર્યું એ કાલ પૂર્વ કર્મ. આજે મને સારું કરવા તો તરત જ બુદ્ધિ મને સારી થવા. કલ્યાણનું જતન અને કલ્યાણના માર્ગમાંથી પતન એ બુદ્ધિ નથી કરતી, પણ મોટા સંતનો અથવા પરમેશ્વરનો ગુણ લીધો કે અવગુણ લીધો, તેમને રાજી કરીને આશીર્વાદ લીધા કે તેની આંતરડી કકળાવીને કુરાજીપો લીધો, તે કકળાવ્યા તો પતન. એને રાજી કર્યા તો જતન. બુદ્ધિ તો બધાય છે, બુદ્ધિ તો કોમન વસ્તુ છે. અને આ પતન ને જતન નું કારણ આ છે, રાજીપો ને કુરાજીપો. માણસ આખી જિંદગીમાં કેટલા માણસોનો રાજીપો ભેળો કરી શકે, પણ એ બધું હાવ ભૂલાઈ જાય. આપણે આમાં હોડ છે નહીં હોય, હું આગળ વધી જાઉં એમ બીજાને પાછળ રાખી દઉં, એવી હોડ. રાજી કરી લઉં એવી હોડ ન હોય કોઈ. હું રાજી જાજુ કરી લઉં એ ભગવાનના માર્ગે હોય. વળી ક્યાંક સારું સૂઝતું હોય એને આગળ વધી જવાનું હોય, બાકીના તો એ ન હોય. કલ્યાણનું જતન અને કલ્યાણના માર્ગમાંથી પતન એ બુદ્ધિ નથી કરતી, પણ મોટા સંતનો અથવા પરમેશ્વરનો ગુણ લીધો કે અવગુણ લીધો, તેમને રાજી કરીને આશીર્વાદ લીધા કે તેની આંતરડી કકળાવીને કુરાજીપો લીધો, તે બાબત કરે છે. શાસ્ત્રીજી મહારાજનું જીવન જુઓ તો પહેલેથી બધી કે રાજીપો કેમ લઈ લો. નાનપણથી ભણતા ભગત હતા ત્યારથી નહીં, રાજીપો કેમ લઈ લેવો એ જ હતું ઠેઠ લગી. છેલ્લી ઉંમરમાં તો કોઈ રાજી થાય એવું ન હોય, એટલે ભગવાન રાજી થાય, ભગવાન રાજી થાય એવું કરી લેવું. તે સંસ્કારો આપણી બુદ્ધિમાં આવીને રહે છે. જેમ દૂધની અસર થાય તેની પહેલા ઝેર પોતાનું કામ કરી દે છે, તેમ બુદ્ધિમાં રહેલા સાચા ભક્તોના આશીર્વાદ અથવા રાજીપો એને કલ્યાણના માર્ગનું જતન કરવાનું ટોનિક છે. તેથી જતન કરવાનું બળ વધે છે અને તેમાં નવીન નવીન માર્ગો સૂજે છે. તે તેની બુદ્ધિમાં રાજીપા સહિત આશીર્વાદના સંસ્કારો પડ્યા છે તે પ્રેરણા કરીને કરાવે છે. માણસથી ક્યાંક સારું થાય તો શું સમજે? મેં કર્યું, મારી બધે પૂછ્યું. ઓલું જોવે નહીં, એને યાદ ન આવે કે રાજીપો થયો હોય તો જ આવું પૂજે, નહીં તો ન પૂજે. એટલે અભિમાન આવે હું આના કરતા વધારે, અને કોમ્પિટિશનમાં આવી જવાય. કોમ્પિટિશન હોય ત્યારે જો પોતાની બુદ્ધિમાં કુરાજી કર્યાના સંસ્કારો ભેળા થઈને પડ્યા હોય અને સારા અનુકૂળ સંજોગો હોય તો પણ એને પોતાના કલ્યાણથી પ્રતિકૂળ રસ્તા સૂઝે, પણ એને રાજી કરવાનું ન સૂઝે. બધી સામગ્રી બધી રાજી કરવાની જ હોય તો રાજી કરવાનું સૂઝે નહીં. કા સ્વભાવમાં ભરાઈ જાય, કા કુરાજી કરે, સામગ્રીનો ઉપયોગ ના કરે.
જો પોતાની બુદ્ધિમાં કુરાજી કર્યાના સંસ્કારો ભેળા થઈને પડ્યા હોય અને સારા અનુકૂળ સંજોગો હોય તો પણ એને પોતાના કલ્યાણથી પ્રતિકૂળ રસ્તા સૂઝે. મહારાજ કે ભગવાનને રાજી કરવામાં કઈ બધું બહુ મોટી સામગ્રી જોઈએ એવું કઈ નહીં. ભગવાન તો એવા છે કે એક શ્લોક કોક લખીને લાવે તો એની ઉપર રાજી થાય. મારે મોટો રાજા હોય તો એનો કોઈક શ્લોક લખીને લાવે તો એની ઉપર થાય. એમ ભગવાન તો બહુ મોટા દિલના છે. ખાલી સંકલ્પ કરવો જોઈએ કે આપણે આ પાસે શક્તિ છે એને ભગવાનને રાજી કરવા માટે ઉપયોગ કરવો છે તો ભગવાન રાજી થાય. જો પોતાની બુદ્ધિમાં કુરાજી કર્યાના સંસ્કારો ભેળા થઈને પડ્યા હોય અને સારા અનુકૂળ સંજોગો હોય તો પણ એને પોતાના કલ્યાણથી પ્રતિકૂળ રસ્તા સૂઝે. પણ મળેલ તકનો તે લાભ ન લઈ શકે. ઉલટી મળેલી તક તેને નરકમાં નાખનારી થાય. દૂધ અને ઝેરના દ્રષ્ટાંત મુજબ જેમ દૂધ ઝેર બની જાય છે તેમ માટે મહારાજ પાર્વતીજીને ભગવાનને ભેળા તેને એમ થયું ભગવાન પરીક્ષા લઉં લ્યો. એ દક્ષના દીકરી હતા ને એટલે બુદ્ધિશાળી કહેવાય. એવાની પરીક્ષા એટલે ઘણી વખત એવું થાય કે રાજીપો ન હોય તો સારું ન હોય. બુદ્ધિ તો હતી સારું ન હોય. શંકર ભગવાન એવું ન હોય. એને એમથી હું પગે લાગી લઉં. બોલાને એમથી હું પરીક્ષા કરી લઉં. એટલે આ બે બુદ્ધિનું પરિણામ છે. સારું મોડ. માટે મહારાજ કહે જો બુદ્ધિ દૂષિત ન હોય ને થોડી જ હોય તો પણ તે કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. માટે કલ્યાણના માર્ગમાં ઝાઝી બુદ્ધિ કરતા પવિત્ર અને શુદ્ધ બુદ્ધિની વધારે જરૂર છે. શાર્પ બુદ્ધિ અને હોલી બુદ્ધિ. શાર્પ ને હોલી, પવિત્ર અને કુશાગ્ર બે પ્રકારની બુદ્ધિ. કુશાગ્ર બુદ્ધિ છે એ એક્સરસાઇઝ કરવાથી આવડે અને પવિત્રતા છે એ રાજી કરવાથી આવે. શાર્પ બુદ્ધિ તો જ થાય ને. માણસ મથ્યે રાખે. એન્જિનિયર હોય તો એન્જિનિયર માન, ડોક્ટર હોય તો ડોક્ટર માન, તો એ આગળ જાય. એટલે જેમ જેમ એક્સરસાઇઝ કરતો જાય એમ એની બુદ્ધિ શાર્પ થતી જાય. શાર્પ થાય એટલે એ ભગવાનને માર્ગે હાલે એવું નહીં. આમાં આગળ જયું હતું ને કે બુદ્ધિશાળી હોય ને શાસ્ત્રના અર્થને જાણતો હોય અને વ્યવહારમાં ડાયો હોય તો એને બુદ્ધિશાળી ગણવો કે નહીં? એમ કેવો કે નહીં? એટલે શાર્પ બુદ્ધિ અને હોલી બુદ્ધિ. માટે મહારાજ કહે જો બુદ્ધિ દૂષિત ન હોય ને થોડી જ હોય તો પણ તે કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. ઘણી વખત શાર્પ હોય તો એ હોલી ન હોય અને ઘણી વખત હોલી હોય તો શાર્પ ન હોય. ભગત હોય મોટે ભાગે બુંદિયાળ જ હોય. આ ભગત તમે ભગત નહીં હો. આમ ભગવાનનું ભજન કરતા હોય ને સાધુ વાતે ભગત કહેવાય. ભગત એટલે ખાલી ધોળા કપડા વાળા બુંદિયાળ ને આ બધા એવા એવું નહીં. પણ ભગવાનને રસ્તે હાલે એટલે મને બુંદિયાળ પણ આવવા. કારણ કે શું કરવા આવે? શું કરવા આવે? સાફ કરવાની જરૂર ન. એક્સરસાઇઝ મૂકી દે ને. એક્સરસાઇઝ મૂકી દે. એક્સરસાઇઝ ન કરે પછી હવે કઈ કરવાની જરૂર નહીં. ને ઓલા તો દરરોજ એક્સરસાઇઝ કરે. ગણિતના નવા નવા પેલા પ્રોબ્લેમ સોલ્વ કરે એટલે એની બુદ્ધિ શાર્પ થતી જાય. એના ભગત થાય એટલે એને પછી તમે એક્સરસાઇઝ કરો, નવું જાણો કઈ એકાઉન્ટમાં કેટલા વર્ષથી મૂકી દીધું જો. એટલે શાર્પ ન થાય, બુંદિયાળ થઈ જાય. પવિત્ર કરે પડી પવિત્ર બુદ્ધિ કરે, ભગવાનની સેવા કરે એટલે પવિત્ર તો થાય.
સંતોની સેવા કરે એટલે પવિત્ર થાય, મહારાજની સેવા થાય એટલે પવિત્ર થાય. એટલે પણ શાર્પ થવાનું બંધ થઈ જાય. નવું જાણવાની ઈચ્છા જ ન રહે અને મગજને મથામણ કરે જ નહીં કે આ સોલ્યુશન કેમ થાય, ઈઝી સોલ્યુશન કેમ થાય, એવું મત જ નહીં. એટલે કસરત મૂકી દીધી, હાવ એક્સરસાઇઝ મૂકી દીધી. આ આપણી સંસ્થા કેમ વધારે ડેવલપ થાય એવું ભગત મથામણ કરો કે નહીં, એડમિશન કેમ વધારે થાય એવું મથામણ કરો તો કસરત કરી કહેવાય. સ્વામિનારાયણ 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 તો શાર્પ થઈ જાય, ઓલે હોલી થઈ જાય. કસરત હાવ મૂકી દીધી. કસરત હોતે કરી રાખવી જોઈએ ઠેર લગી. એ ભગવાનની સેવામાં કાયમ આવે ને, ભગવાનની સેવામાં તો ઓલું કાયમ આવે, પણ કસરત કરે તો વધારે ભગવાનની સેવામાં કાયમ આવે. એટલે શાર્પ હોતે કરવી. હનુમાનજી છે એ શાર્પ હોતે હતા બુદ્ધિમાં અને પવિત્ર હોતે હતા. એટલે એની જેવી સેવા બીજા કોઈ ન કરી શકે. ભરતજી છે એ ભગવાનની પાસે રહીને સેવા ન કરી શકે. લક્ષ્મણજી છે દૂર રહીને ન કરી શકે. એ બેની એલર્જી, પાસે રે તો મૂંઝાઈ જાય, એને એટલે દૂર રે તો મૂંઝાઈ જાય. અને હનુમાનજીને જ્યાં નાખો એને સેવા કર્યા. પાસે હોય તો સેવા કરે, દૂર જાય તો સેવા કરે. દૂર કોકને મોકલવાય તો લક્ષ્મણજીને ન મોકલાય. અને પાસે રાખવા હોય સેવામાં તો ભરતજી ન કરે, તો પછી રામ ભૂખ્યા રહે. ભગવાનને એટલા બધા ડરી જાય કે ભગવાનને શું ફાવશે શું ફાવશે એમ કરતા ટાઈમ જ વ્યો જાય. એટલે તો ભગવાન ભૂખ્યા રહે. હનુમાનજીને રાખ્યા હોય 2 વાર કરી લે, ગમે એનાથી ઢળી આવે, ફળ ફ્રૂટ ગમે તે કઈ ન હોય ઠેકાણું તો ભગવાનને ધરવી દે. અને દૂર મોકલ્યા હોય તોય કરી આવે. માટે મહારાજ કહે, જો બુદ્ધિ દૂષિત ન હોય ને થોડી જ હોય તો પણ તે કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી. માટે કલ્યાણના માર્ગમાં ઝાઝી બુદ્ધિ કરતાં પવિત્ર અને શુદ્ધ બુદ્ધિની વધારે જરૂર છે. ઝાઝી નહીં હોય તો પણ ચાલશે. ઝાઝી બુદ્ધિ હશે પણ ભગવાનના સાચા ભક્તોના આશીર્વાદથી પવિત્ર અને સંસ્કારિત નહીં હોય તો ફાયદો નહીં થાય, ઉલટું ઝાઝું નુકસાન થશે.